વિશ્વના હવામાન પર વૈશ્વિક રીતે જોવા મળી રહી છે। ઋતુઓની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે। ચાલુ વર્ષે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં મોટા ભાગના દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું જોવા મળ્યું છે। તો ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી તો આવી જ નહીં જોઈએ તેવી ઠંડી ન પડવાના કારણે શિયાળુ પાક પર પણ અસર પડી રહી છે। સાથે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે। સાથે ચાલુ વર્ષે સૂર્યકલંક જોવા મળી રહ્યો છે। આ સૂર્યકલંકની શું છે અને તેની અસરો કેવી પડી શકે છે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી। આવો જોઈએ સૂર્યકલંક અને ચોમાસા અંગે અંબાલાલ પટેલે શું કહ્યું। ખગોળીય ઘટના કહેવાય છે અને સાથે જ કહેવાય છે કે સૂર્યકલંક એટલે કે સૂર્યમાં ડાઘા છે તે જોવા મળ્યા છે। 11 વર્ષ બાદ ડાઘા જોવા મળ્યા હતા। તેનો પ્રભાવ શું પડે, વાતાવરણ ઉપર શું પડે તે આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। કાકા, જે સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે શું એની અસર છે, તેનો પ્રભાવ છે તે રહેતો હોય છે? સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે એ સૂર્યમાંથી ફાટ ખેડવામાંથી જે જ્વાલા બહાર નીકળે છે તે છે। અને આવું લગભગ 2000ની સાલમાં પણ થયું હતું, 2006ની સાલમાં કંઈક હતું, પરંતુ આ ડાઘા જે છે એની અસર ગજબની થાય છે। આની અસર પેસિફિક મહાસાગર ઉપર થતી હોય છે અને લગભગ સ્ટોર્મ પણ બનતા હોય છે। અને આ સ્ટોર્મ છે એ ઘણીવાર ભયાનક સ્ટોર્મ બનતા હોય છે। પરંતુ આની સીધી અસર નીનો 3.4 વિસ્તારમાં એટલે પેરુ નજીકમાં અને એ વિસ્તારમાં જળવાયુ ગરમ થવાની શક્યતા રહેશે। અને આ જળવાયુ ગરમ થાય તો અલ નીનોની ધાતી રહેશે। એટલે આ અલ નીનો સૂર્યમાં હમણાં કલંકો જણાયા છે તેના કારણે બનવાની શક્યતા જણાઈ રહી છે। જો તેની અસર શું થશે તો વૈજ્ઞાનિકો કહે છે। શું ઘટનાઓ લઈને આવે અને શું પ્રભાવ પડશે? ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, કારણ કે અરબી સમુદ્રમાં પણ બનતી સિસ્ટમો ગુજરાતને અસર કરતી હોય છે, બંગાળની ખાડીમાં પણ બનતી સિસ્ટમો છે ગુજરાતને અસર કરતી હોય છે। ઘટનાઓ તો વૈશ્વિક હવામાનમાં ફેરફાર થશે અને જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે તેની અસર થશે। અને ગરમીના કારણે લગભગ જે માધાતાઓના મન ઉપર અસર થતી હોય છે, ચંદ્ર અને સૂર્યની અસરો થતી હોય છે, ગ્રહોની અસરો થતી હોય છે। એટલે લગભગ કેટલાક માધાતાઓને હાલમાં જે ચાલી રહ્યું છે તેમાં યુદ્ધની ઘેલછા વધવાની શક્યતા રહેશે। અને આ અસરો જે છે એ માત્ર સૂર્યકલંકો નહીં અન્ય ગ્રહોના કારણે પણ રહેશે। એટલે વિશ્વ શાંતિ માટે પ્રયાસો કરવા પડશે। પરંતુ આ અલ નીનો પ્રભાવ વૈશ્વિક મોસમ પર પડવા છતાં ભારતના મોસમ પર પડવાની શક્યતા અત્યારે કહી શકાય નહીં। કારણ કે ભારતમાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહે તો ભલે અલ નીનો હોય તોય ચોમાસું સારું થવાની શક્યતા રહેતી હોય છે। અન્ય બીજા કારણો જોઈએ તો આ વખતે 75 વરસાદ પણ સારો થવાની શક્યતા રહેશે। અને આ એક પછી એક લો પ્રેશરો ભારતમાં બનવાની શક્યતા રહેશે। આ લો પ્રેશરના કારણે પણ ગુજરાતનું ચોમાસું સારું રહી શકે। તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે સૂર્યકલંક જે જોવા મળે છે તે સમયે વિશ્વના વાતાવરણ ઉપર છે તે પ્રભાવ પડતો હોય છે, તેની અસર છે તે થતી હોય છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો ગુજરાતના માથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે તેજ પવન ફૂંકાયા છે। વહેલી સવારે સુસવાટા મારતા તેજ પવન ફૂંકાયા છે। ગુજરાતના હવામાન અંગે નિષ્ણાતોનો મત કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો હજુ 24 કલાક તાપમાન યથાવત રહી શકે છે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। 22 ફેબ્રુઆરીથી ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। તો 22 ફેબ્રુઆરીથી ફરી ઠંડીનો અહેસાસ થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અશોક દેસાઈનું અનુમાન 15 માર્ચ સુધી શિયાળાની વિદાય એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। તો શિયાળો જતા જતા પણ વાતાવરણમાં પલટા આવ્યા કરશે। વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વાતાવરણ પ્રભાવિત થયું છે। लेकिन विंड स्पीड थंडरस्टॉर्म रहेगा तो स्पीड भी बढ़ेगा, 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा। अभी 3 सिस्टम हमारे ऊपर परसिस्ट कर रहे हैं, जिसके लिए हम नॉर्थ गुजरात में हम आज आइसोलेटेड लाइट रेन और थंडरस्टॉर्म का जो वार्निंग दिया है, ये 3 सिस्टम के कारण पॉसिबिलिटी है। लाइट रेन, थंडरस्टॉर्म विथ लाइटनिंग का हम दे रहे हैं
मेनली नॉर्थ गुजरात का 4 डिस्ट्रिक्ट के लिए। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, माहीसागर और दाहोद के लिए दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट रेन आइसोलेटेड प्लेसेस में चांसेस रहेगा। और उसके आगे जो है 19 से लेकर आगे 6 दिन 19 से लेकर 24 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और अभी जो मैक्सिमम टेम्परेचर का बात करें तो अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा। और उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन। उसका एक ग्रेजुअल फॉल रहेगा 2 से 3 ડિગ્રી સેન્ટીગ્રેડ। સોલારામમાં આપણે 16મી જ બ્લાસ્ટ થયો હતો, એના કારણે અત્યારે જે સૂર્યના કિરણો આવ્યા છે, રેડિયેશન વિકિરણ, એના કારણે અત્યારે ટેમ્પરેચર 2 દિવસ અપ જશે, એના પછી પાછું ડાઉન જશે। આ 15 માર્ચ સુધી રહેવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે 15 માર્ચ પછી અલ્નીનો ટોટલી એક્ટિવ થઈ જશે અને લાલીનોનો પ્રભાવ ઓછો થઈ જશે। ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં કદાચ વાદળો આવે અને વરસાદ તો પડવાની ગુજરાતમાં કોઈ શક્યતા નથી। શિયાળાની એન્ડિંગ એકચ્યુઅલી ફેબ્રુઆરીમાં થઈ જવી જોઈએ, એ આ વખતે 15 માર્ચ સુધી લંબાશે। ધમકી મળે તો તુરંત સ્કૂલ ખાલી નહીં થાય, ગંભીરતા જાણ્યા બાદ જ લેવાશે નિર્ણય। સ્કૂલમાં ધમકીઓ અંગે લેવાયો છે મહત્વનો નિર્ણય। શાળામાં પોલીસ નોડલ અધિકારી નિમાશે। અમદાવાદમાં સ્કૂલો મુદ્દે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો બોર્ડ પરીક્ષા મુદ્દે બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। સચિવ કલેક્ટર પોલીસ સાથે બેઠક। વારંવાર ધમકી, શાળાઓ પર ફોકસ। 26 ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષા શરૂ થાય છે ત્યારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો સ્કૂલોમાં જે પ્રકારથી અવારનવાર ધમકીઓ આવી રહી છે તે બાદ હવે આ મહત્વનો નિર્ણય। ગીતા જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ગીતા, શું વધુ વિગત હવે? 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અને સ્વાભાવિકપણે જ આવા સમયે બોમ્બની ધમકીઓના ઈમેલ અથવા તો ખબરો વધી શકે છે, ધમકીઓ વધી શકે છે। તે બોર્ડની પરીક્ષાના સમયને ધ્યાનમાં લઈને સચિવ કલેક્ટર અને પોલીસ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। મિલિંદ તોરવણે કે જેઓ એજ્યુકેશનના સચિવ છે તેના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી ને જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ધમકી મળતા તાત્કાલિક સ્કૂલ ખાલી કરવાની જે પ્રથા પડી ગઈ છે તે ફરજિયાત રહેશે નહીં। પહેલા ધમકીની ગંભીરતા અને વિશ્વસનીયતા અંગે મૂલ્યાંકન થશે ને ત્યારબાદ જ આગળનો નિર્ણય લેવાશે। બેઠકમાં એમ પણ નક્કી કરાયું છે કે દરેક શાળા માટે પોલીસ અને શિક્ષણ વિભાગનો એક નોડલ અધિકારી નિમાશે। આ નોડલ અધિકારીઓ ધમકી મળતા જ સંકલન સાધશે અને સ્થળ પર પહેલા પ્રાથમિક તપાસ અને રિસ્ક એસેસમેન્ટ કરશે અને જરૂર પડે તો સુરક્ષા વધારશે। અને આ વ્યવસ્થા ખાસ કરીને બોર્ડ પરીક્ષાના દિવસોમાં ગભરાટ અને ગેરસમજ ટાળવા માટે બનાવવામાં આવી છે। હું આપને જણાવવા માંગીશ કે અધિકારીઓએ ઓફ ધ રેકોર્ડ સ્વીકાર્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી શાળાઓને ટાર્ગેટ કરતી ધમકીઓમાં વધારો થયો છે અને ઘણી ધમકીઓ નો ભય ફેલાવવા માટે ઘણી ધમકીઓ માત્ર ભય ફેલાવવા માટે હોવાની શક્યતા હોવા છતાં કોઈ પણ સંદેશાને હળવાશથી લેવામાં નહીં આવે। સાયબર સેલ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોને એલર્ટ રાખવામાં આવ્યા છે અને શોધ ટ્રેસિંગ માટે પણ વિશેષ ટીમો કાર્યરત છે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। રાજકોટના મેયરે કર્યું ગેરકાયદે બાંધકામ। રાજકોટના મેયરને રાજકોટ મનપાએ ફટકારી છે નોટિસ। સંત કબીર રોડ પર મેયરના ગેરકાયદે બાંધકામ સામે મનપાએ નોટિસ ફટકારી છે। તો ગેરકાયદે બાંધકામને લઈને મનપાએ ફટકારી 261ની નોટિસ। મનપાએ નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે। યોગ્ય પુરાવા રજૂ નહીં કરે તો કરાશે ડિમોલિશન। સૂચિત પ્લોટમાં હવે આગળ બાંધકામ ન કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અંકિત જોડાય છે વધુ માહિતી આપવા માટે। અંકિત, શું વધુ વિગતો સમગ્ર મામલે? વાત કરવામાં આવે તો બુધવારના રોજ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે રાજકોટના સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર આવેલો છે, આ નંદુબાગ વિસ્તારની અંદર ન્યૂ શિવશક્તિ સોસાયટીના કોર્નરનો જે સૂચિતનો પ્લોટ છે કે જ્યાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ છે તે કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા મેયર નૈનાબેન પેઢડિયાની પણ પ્રતિક્રિયા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। મેયર દ્વારા તમામ નીતિ નિયમ મુજબ જ થઈ રહ્યું હોવાનું છે તે જણાવવામાં આવ્યું હતું। જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે કોઈનું પણ ગેરકાયદેસર બાંધકામ હશે તો તેને તોડી પાડવામાં આવશે ને ત્યારબાદ મહાનગરપાલિકાનો જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે તે સફાળો જાગી ઉઠ્યો હતો ને ત્યારબાદ તાત્કાલિક અસરથી જીપીએમસી એક્ટની 260/1 મુજબની નોટિસ છે તે પાઠવવામાં આવી છે। નોટિસની અંદર
વિનોદભાઈ પેઢડિયા એટલે કે મેયર નયનાબેન પેઢડિયાના પતિનું નામ લખવામાં આવ્યું છે. નોટિસની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આગામી 7 દિવસની અંદર આ તમે જે બાંધકામ કરી રહ્યા છો તે બાબતે યોગ્ય ખુલાસો કરવામાં આવે, અન્યથા સ્વયં ખર્ચે આ જે બાંધકામ છે તેને તોડી પાડવામાં આવે, અન્યથા મહાનગરપાલિકા દ્વારા જીપીએમસી એક્ટ 260/2 મુજબની નોટિસ છે તે પાઠવવામાં આવશે ને ત્યારબાદ જે બાંધકામ છે તેને તોડી પાડવામાં આવશે. પરંતુ નોટિસ પાઠવ્યા બાદ પણ મેયર તેમજ તેના પરિવારજનો દ્વારા આ જે બાંધકામ છે તે આગળ ધપાવવામાં આવી રહ્યું હતું. આજે સવારે પણ મજૂરો છે તે સાઇટ ઉપર આવ્યા હતા, તો કે મીડિયા પહોંચતા મજૂરોએ ભાગાભાગી કરી હતી ને ત્યારબાદ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે અક્ષય વાછાણી તે પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા ને ત્યારબાદ આ જે થઈ રહેલું જે બાંધકામ છે તેને અટકાવવામાં આવ્યું હતું. એટલે કે આમ એકંદરે જોવા જઈએ તો નોટિસ પાઠવ્યા બાદ પણ મેયર તેમજ તેના પરિવારજનોને જાણે કે પોતાને કોઈ રાજકીય આશ્રય છે, રાજકીય ઓથ છે અને પોતાને કોઈ નીતિ નિયમો નથી લાગી રહ્યા તે મુજબ જે કોમર્શિયલ બાંધકામ છે તે સૂચિતના પ્લોટની અંદર કરવામાં આવી રહ્યું હતું. બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. મહીસાગરમાં દુષ્કર્મના કેસમાં શિક્ષકની સજા હેવાન શિક્ષક રાજેશ પટેલને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. સગીરા સાથે દુષ્કર્મનો આરોપી છે રાજેશ પટેલ. આરોપીએ તેની પૂર્વ વિદ્યાર્થીની સાથે એક મકાનમાં દુષ્કર્મ આચર્યું હોય તેવા આરોપસર ફરિયાદ નોંધાઈ હતી. આ દુષ્કર્મ આચાર્ય બાદ સગીરાને તેની બાઇક ઉપર લઈ જઈ અને ગામ પાસે છોડી દઈ અને નાસી છૂટ્યો હતો. આરોપી શિક્ષક રાજેશ પટેલ વિરુદ્ધ લુણાવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં મહીસાગર કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. બોટાદ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરદાર પટેલ કેળવણી મંડળ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આચાર્ય પર ઓફિસમાં શારીરિક અડપલા કરવાનો આક્ષેપ કર્યો છે. કાતર લેવા ઓફિસમાં ગયેલી તે વખતે આ ઘટના બની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતા મામલો બોટાદ પોલીસ સુધી પહોંચ્યો હતો. આ સમગ્ર મામલે પોસ્કો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાઈને પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બપોરે 3:30 થી 4 ગાળામાં તે ઓફિસમાં ગઈ. ત્યાંના આચાર્યનું નામ છે ભુવા સાહેબ અને એને ચેન જાળા કરેલા. ટ્રસ્ટીને કહેવા આવ્યા અમે કે સાચી હકીકત શું છે? ટ્રસ્ટી હાથ ઊંચા કર્યા કે અમને કઈ માહિતી નથી. 3 ટીચરો છે એના કોઈના નામ નથી દેવાના થતા અમારે. એટલે આ રીતની આમ છે એટલે અમને કાયદેસર ન્યાય મળે અને બીજી કોઈ છોકરીઓ આવું થાય નહીં. બનાસકાંઠાના ધાનેરામાં અગ્નિવીર ભરતીમાં અરજદારોને હાલાકી પડી રહી છે. ઓનલાઈન ફોર્મમાં ટેકનિકલ ખામીના કારણે યુવાનો મુશ્કેલીમાં મુકાયા છે. ધાનેરા સિલેક્ટ કરતા જિલ્લો બનાસકાંઠાને બદલે વાવ થરાદ દેખાયો. સોફ્ટવેરની ભૂલના કારણે હજારો યુવાનો ફોર્મ ભરવામાં અટવાયા છે. તો ધારાસભ્ય માવજી દેસાઈએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. તાત્કાલિક અસરથી સિસ્ટમમાં સુધારો કરવા ધારાસભ્યની માંગ છે. તો ખોટા જિલ્લાના નામના કારણે યુવાનોમાં ભારે અસંતોષ છે. મહેસાણાના વિસનગરમાં ડીજે બંધ કરવાની બાબતે પાલિકા પૂર્વ પ્રમુખ અને તેના પત્ની પર હુમલાની ફરિયાદ થઈ છે. આશિષ સોસાયટીમાં રહેતા ગોવિંદ પટેલ હાલમાં ભૂતનાથ મહાદેવ મંદિરનો વહીવટ કરે છે. 17મીએ રાત્રે મંદિરના કમ્પાઉન્ડમાં લગ્ન પ્રસંગ નિમિત્તે ડીજે વાગી રહ્યું હતું, જે અંગે સોસાયટીના રહીશોએ પરીક્ષા ચાલુ હોવાથી ડીજે બંધ કરવા રજૂઆત કરી હતી. જે બાદ કેટલાક લોકો ઉશ્કેરાયા હતા અને અપશબ્દો બોલીને હુમલો કર્યાનો ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં ગોવિંદભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે તેમની પત્નીને ગળદાપાટુનો માર માર્યો હતો. એ લોકોને કઈ ડીજે ની વાત થયેલી નહીં અને છતાંય પણ એ લોકો રાત્રે ડીજે લાયા. તો કશો હતો કીધું ચલો ડીજે લાયા હોય તો એમને સમય થશે એટલે 12 વાગે બંધ કરી દેજો એવું મેં એમને સૂચના આપી. એટલે 12 વાગે બંધ કરી નહીં એટલે હું બંધ કરાવવા ગયો રાત્રે કે ભાઈ અત્યારે ધોરણ 10 ને 12 ની પરીક્ષા ચાલતી હોય તો ડીજે તમે બંધ કરી દો, લોકો ડિસ્ટર્બ થાય બાળકોને. એટલે એ લોકો અમારા ઉપર હુમલો કર્યો. અમદાવાદના ભાજપ કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે આવી છે. પોતે કોર્પોરેટર બનીને અધિકારીઓને ખખડાવ્યા હતા. ખોખરા ભાજપ કોર્પોરેટર ચેતન પરમારના પિતા
ખુદ કોર્પોરેટર બનીને અધિકારીઓને ધમકાવ્યા હતા. સર્વોદય નગરમાં ગટર લાઇન પરના બાંધકામ તોડવા મુદ્દે ખુદ કોર્પોરેટર હોય તે પ્રકારે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાતચીત કરી. જે મુદ્દે ચેતન પરમારના પિતા મહેશ પરમારે ખુલાસો કર્યો અને કહ્યું કે લોકો મારી પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા, જેના કારણે હું ત્યાં ગયો હતો. ધમકાવા જેવી કોઈ બાબત નથી. કોર્પોરેટર ચેતન પરમારે પણ રટણ કરતા કહ્યું કે હું કાલે બહાર હતો અને લોકોએ મારા પિતાને રજૂઆત કરી હતી. શાના માટે તમે આવ્યા હતા અહીંયા? શાના માટે એટલે પેલો જે આ લોકો ગટર લાઈનનું કીધું છે ને, કોને ગટર લાઈન હતી? અહીંથી કમ્પ્લેન હતી એને. કોની કમ્પ્લેન હતી? અરે બતાવું છું તમને, મારી લેખિતમાં જ છે. અહીંના જ રહીશો, રોજ અવાર પડે દાદા, રોજ અવાર પડે ત્યાં આવી જાય છે. ભલે એટલે કોઈ આવે એટલે એવું થોડું સાંભળો, એ લેખિતમાં આપ્યું છે. હા ભલે આપ્યું હોય તો લેખિતમાં મેં પણ હાઉસિંગને બી આપ્યું છે, કોર્પોરેશન આપ્યું છે, કોર્પોરેશનનો જવાબ મેં પાડ્યો, તમને આપ્યો છે. ત્યાંના લોકોએ જે મને રજૂઆત કરી છે કે અમને કોઈ નોટિસ આપી નથી અને આ લોકો તોડવા આવ્યા હતા, એટલે ત્યાંના અધિકારીઓને મેં રિક્વેસ્ટ કરી, જાણ કરી પ્રેમથી, અને એ લોકો જતા પણ રહ્યા હતા. સાથે અમે લોકોએ ચા પાણી પીધા અને એવો કોઈ વિષય છે નહીં. મેં કોર્પોરેટરના નામથી ક્યારેય વાત કરી નથી. કોર્પોરેટર તો મારો દીકરો છે. હું સામાજિક કાર્યકર છું. હું ખોખરા નાગરિક સમિતિનો પ્રમુખ હતો, ખોખરા શાક માર્કેટ એસોસિએશનનો આજે પણ પ્રમુખ છું. મારા ફાધર પણ કોર્પોરેટર હતા. એટલે એઝ એ સામાજિક કાર્યકર તરીકે મેં વાત કરી છે, રજૂઆત કરી છે, એમાં મેં કશું ખોટું કર્યું નથી. એક્ટિવિસ્ટોએ અરજીઓ કરી હતી, તે એના અનુસંધાનમાં આ લોકો તોડવા માટે કે જોવા માટે ગયા હશે. એટલે મારા ફાધર પાસે આ લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને મારા ફાધર ત્યાં આગળ સ્થળ ઉપર ગયા હતા અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે એમણે રજૂઆત કરી છે કે તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે, જે અરજી આવેલી છે, એ અરજીમાં માણસનું નામ જે છે એ છે નહીં. એમ જે સહીઓ કરેલી છે એ બધા આગેવાનો ત્યાં હાજર હતા, એ સહીઓ તદ્દન ખોટી છે. મારા ફાધરે એવી રજૂઆત કરીને અધિકારીઓ સાથે ચા પાણી કરીને એ લોકો છૂટા પડ્યા છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. ધીમે ધીમે ઉનાળો તેનો મિજાજ બતાવવા લાગ્યો છે, ત્યારે ખેડૂતોની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં શિયાળાની વિદાય વેળાએ આકાશમાંથી સંકટ વરસ્યું. વહેલી સવારે ઠંડી પડવાની બદલે દાહોદના આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસવા લાગતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. દાહોદ, છાપરી, રળિયાતી, ઝાલદ, રાપડાલ સહિતના સિંગવડ, લીમખેડા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે કમઠાણ સર્જ્યું. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઉભા રવિ પાક પર નુકસાનીના વાદળો છવાયા. દાહોદ જેવા દ્રશ્યો સામે આવ્યા છે છોટાઉદેપુર પંથકથી. છોટાઉદેપુર અને પાવી-જેતપુર તાલુકામાં સવારમાં માવઠું ત્રાટકતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. અચાનક ઠંડી ગાયબ થઈ અને ભારે પવન સાથે વરસાદ પડતા કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે. આ બાજુ ગોધરામાં પણ કમોસમી કહેરે કિસાનોની કેડ ભાંગી. ગોધરા શહેર અને કુગંબાના પૂર્વ વિસ્તારમાં મોડી રાતથી જ વાતાવરણ બદલાયું. વહેલી સવાર પડતા આકાશમાંથી કાતિલ પવનોની સાથે ઘાતરૂપી વરસાદ ખાબકતા રોડ ભીંજાયા. ભર શિયાળે વરસાદ પડતા ખેડૂતો આશ્ચર્યમાં મુકાયા. પાક પર આફત વરસતા નુકસાનીનો ખતરો છે. બીજી તરફ કમોસમી વરસાદના ઝાપટાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ સાબરકાંઠા અને વિજયનગર તાલુકામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત બન્યા. તો કેટલાક વિસ્તારમાં સવારથી ઝરમર વરસાદ પડતા ખેડૂતોની મહેનત ધોવાઈ જવાનો ખતરો છે, જેથી ખેડૂતો પોતાનો તૈયાર પાક બચાવવા માટે દોડ્યા. ખુલ્લા ખેતરમાં પડેલા પાકને તાડપત્રીથી ઢાંકવા કવાયત કરી. જો વરસાદ પડે તો ઘઉં અને બટાકા સહિતના શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ છે. બીજી તરફ અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા. માવઠાના ડરથી ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. ગુજરાતના ખેડૂતો પર કુદરત જાણે બરાબરની રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતો ફરી માવઠા માટે તૈયાર થઈ જજો. શિયાળા બાદ હવે ભર ઉનાળે પણ બે વાર માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ફરી એકવાર ગુજરાતમાં વાદળો આકાશી આફત બનીને ત્રાટકે તેવી આગાહી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે સામાન્યથી મધ્યમ માવઠાની આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ હાલમાં 3 સિસ્ટમ સક્રિય બનતા વાતાવરણમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ વધુ હશે. પવન આશરે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 19 થી 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. लाइट रेन, थंडरस्टॉर्म विथ लाइटनिंग का हम दे रहे हैं मेनली नॉर्थ गुजरात का 4 डिस्ट्रिक्ट के लिए. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली,
भाईसागर और दाहोद के लिए दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट रेन आइसोलेटेड प्लेसेस में चांसेस रहेगा। બીજી તરફ હવામાન નિષ્ણાંત અશોક દેસાઈનું માનવું છે કે 15 માર્ચ સુધીમાં શિયાળાની વિદાય થશે. 2 દિવસ બાદ ફરી તાપમાન ગગડશે. વરસાદ તો પડવાની ગુજરાતમાં કોઈ શક્યતા નથી. શિયાળાની એન્ડિંગ એકચ્યુઅલી ફેબ્રુઆરીમાં થઈ જવી જોઈએ. એ આ વખતે 15 માર્ચ સુધી લંબાશે. સોશિયલ મીડિયાની વિવાદિત સ્ટાર કીર્તિ પટેલ સામે એક જ ઘટના સમયની 2 દિવસમાં જુદી જુદી ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલે ગત મહાશિવરાત્રીના દિવસે જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં ભગવા કપડે મૃગીકુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો, જે બાબતે ગઈકાલે પોલીસ તરફથી પીઆઈએ ફરિયાદ નોંધાવી. ત્યારે હાલ એક સાધુએ આ મામલે ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો. કીર્તિ પટેલ સામે મૃગીકુંડમાં સ્નાન કર્યાના મામલે પ્રભાસ પાટીલ બોલો સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલ, જાહેર જગ્યા પર દારૂની મહેફિલ માણ્યાના દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. અસારવા સિવિલના ગેટ પાસેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ગેટ નંબર 5 નજીક બેઠક વ્યવસ્થા નજીકનો આ વિડીયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો અહીં દારૂની બોટલો જોવા મળી રહી છે. અસારવા સિવિલના ગેટ પાસેનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલ મળી આવી છે, જે બાદ ચકચાર મચી છે. જાહેર જગ્યા પર દારૂની મહેફિલ માણ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં બ્લડ બેંકની આડમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઈ છે. જેતપુર સિટી પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવ લાઈફ બ્લડ સેન્ટરનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસની તપાસમાં દારૂની બોટલો પણ મળી આવી હતી. બ્લડ બેંકમાં પીઆરઓએ નશાની હાલતમાં લોકો સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ થયો હતો. તો પોલીસ પૂછપરછમાં જેતપુરના સિરાજ કુરેશી અને ગોંડલના નરેન્દ્ર ઉર્ફે બાલી તથા ઇરફાન કટારિયાના નામ સામે આવ્યા છે. આરોપી ઇરફાન સામે અગાઉ 17 જેટલા ગુના નોંધાયેલા છે. દારૂ પીધેલ હાલતમાં છે દારૂ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટ બાદ ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કર્યો. હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા બેઠકમાં ઉપસ્થિત હતા. ઉદ્યોગપતિઓએ વિધાનસભામાં બેસીને સમગ્ર બજેટની કાર્યવાહી નિહાળી હતી. રજૂ થયેલા બજેટ સંદર્ભે ઉદ્યોગ જગતે પોતાના પ્રતિભાવો આપ્યા હતા. રાજ્યના ઉદ્યોગપતિઓએ બજેટની વિવિધ મહત્વની જોગવાઈઓની સરાહના કરી હતી. માનનીય મુખ્યમંત્રી, માનનીય ઉપમુખ્યમંત્રી અને વેરિયસ મિનિસ્ટર્સ જોડે પણ ઇન્ટરેક્શન કરવાનો મોકો મળ્યો. બજેટની વાત કરીએ તો આ વખતે ઉદ્યોગ માટે ઓલમોસ્ટ 25% જેવો વધારો કરી આપવામાં આવ્યો છે. ઉદ્યોગ છે ને એ કોઈ પણ રાજ્યના વિકાસ માટેની એક મજબૂત રીડ હોય છે. ઉદ્યોગનો વિકાસ થાય એટલે રાજ્યનો જીડીપી છે એ વધતો હોય છે. તો ઉદ્યોગ માટે ખાસ કરીને 13,000+ કરોડનું બજેટ સરકારશ્રીએ રજૂ કર્યું છે. એમાં અલગ અલગ એમએસએમઈ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, ટુરિઝમ, કલ્ચર આ બધાને પ્રમોટ કરવા માટે એક બહુ સારો નમ્ર પ્રયાસ સરકારે જે કર્યો છે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું તેમજ 11 નવી નિયો નેટલ 108 એમ્બ્યુલન્સ સેવાનો પણ પ્રારંભ કરાવ્યો. નવા સચિવાલય ખાતેથી આ એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા. તેમણે આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આજે ગુજરાતની અંદર કુલ આવી આખા ગુજરાતમાં માત્ર બાળકો માટે જેમાં તમામ પ્રકારની એમની મિની આઈસીયુ એક હોસ્પિટલ છે એ ટાઈપની આ એમ્બ્યુલન્સ કુલ 50 એમ્બ્યુલન્સ શરૂ થઈ ચૂકી છે. તો નાયબ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 11 નવી નિયો નેટલ 108 એમ્બ્યુલન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો લાભ લોકોને મળી રહેશે. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ જ સરાહનીય આ કાર્યક્રમ. પાટનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ.
ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું છે. ગુજરાત પોલીસ હાઉસિંગ અને પોલીસ વિભાગના 273 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું છે. પોલીસને અગર ગુજરાતના કોઈ બી ક્ષેત્રમાં કોઈ લુખ્ખો ટપોરી પોતાની જાતને દાદો માનતો હોય અને કોઈ પડકાર ફેંકશે તો પોલીસ એનો એવો હાલ કરશે કે ભવિષ્યમાં હનુમાન દાદા સિવાય કોઈની પૂજા કરવા ના જાય તે પ્રકારની પરિસ્થિતિ કરવા માટે ગુજરાત પોલીસને ખુલ્લો હાથ આપવામાં આવ્યો છે.